कैसे हो बच्चों। आज का हमारा विषय है गुजराती। गुजराती में हम आए हैं चैप्टर नंबर 9। चैप्टर नंबर 9 में हम आगे की पढ़ाई करेंगे। तेमा આપણે પ્રશ્ન 6 કરીએ। અહીં એક ફકરો આપ્યો છે, તે ફકરો આપણે વાંચવાનો છે અને નીચેના પ્રશ્નો તેના ઉપરથી આપણે બોલીશું। તો પહેલાં આપણે આ ફકરો વાંચી લેવાનો। નાનું નાનું ઝરણું, ઝરણાની પાસે ઝાડ। એક નાનું નાનું ઝરણું છે અને તે ઝરણાની પાસે એક ઝાડ છે। ઝાડના મૂળ ઊંડા। એ ઝાડના જે મૂળ છે તે કેવા છે? ઊંડા। ઊંડા એટલે કે જમીનના અંદર સુધી છે। પવન આવે કે વરસાદ, ન પડે ઝાડ। એટલે કે પવન આવે, પવન એટલે કે હવા, હવા આવે કે વરસાદ આવે પણ તે ઝાડ પડવાનો નથી। પવનથી ન પડે, વરસાદથી ન પડે। એટલે આ ઝાડના મૂળ એટલા અંદર સુધી છે કે તે પવનની હવાથી પણ નથી પડતો અને વરસાદથી પણ નથી પડતો। ઠંડી કે ગરમીમાં પણ ઊભું રહે છે ઝાડ। ઠંડી હોય કે ગરમી હોય તે ઝાડને કશું થતું નથી, તે જેવો ને તેવો જ ઊભો રહે છે। ઝાડ આપણને છાંયડો આપે છે। ઝાડ આપણને છાંયડો આપે છે એટલે કે આપણને ઠંડો પવન આપે છે, આપણને ઠંડક આપે છે। આપણે ઝાડની નીચે થોડી વાર વિશ્રામ કરીએ તો આપણને સારું લાગે છે। ઝાડ ફળ અને લાકડું પણ આપે છે। ઝાડની ઉપર આપણને ઘણા ફળો પણ જોવા મળે છે, એટલે તે આપણને ફળ પણ આપે છે અને ઝાડના થડમાંથી લાકડું પણ બને છે અને તે લાકડામાંથી આપણે ઘણી બધી વસ્તુઓ પણ બને છે। હવે આ ફકરાની ઉપરથી નીચેના પ્રશ્નો મૌખિક રીતે બોલવાના છે। તો પહેલું છે, ઝરણું કેવું છે? ઝરણું કેવું છે? ઝરણું નાનું છે। ત્યાર પછી છે, ઝરણાની પાસે શું છે? ઝરણાની પાસે શું છે? શું વાંચ્યું આપણે? પતા હૈ કિસી કો? ઝરણાની પાસે ઝાડ છે એટલે અહીં આવશે ઝાડ। ત્યાર પછી છે, ઝાડના મૂળ કેવા છે? ઝાડના મૂળ કેવા છે? ઊંડા। ઝાડના મૂળ ઊંડા છે। ઝાડના મૂળ ઊંડા છે। ત્યાર પછી છે, ઝાડ શાનાથી ન પડે? ઝાડ કોનાથી ન પડે? ઝાડ એક તો પવન, વરસાદ, ઝાડ પવન અને વરસાદથી પણ ન પડે। ત્યાર પછી ઠંડી કે ગરમીમાં પણ કોણ ઊભું રહે છે? ઠંડી કે ગરમીમાં પણ ઊભું રહે છે ઝાડ। ઠંડી અને ગરમીમાં પણ કોણ ઊભું રહે છે? ઝાડ। ત્યાર પછી છે, કોણ આપણને છાંયડો આપે છે? ઝાડ આપણને છાંયડો આપે છે। તો છાંયડો કોણ આપે છે આપણને? ઝાડ। ત્યાર પછીનો પ્રશ્ન છે, છાંયડા સિવાય ઝાડ બીજું શું આપે છે? તો છાંયડા સિવાય ઝાડ આપણને બીજું શું આપે છે? ઝાડ ફળ અને લાકડું પણ આપે છે। તો અહીં લખવાનું ઝાડ ફળ અને લાકડું આપે છે। આ રીતે તમારે ઘરે ફકરો સમજવાનો છે અને તેના ઉપરથી આ પ્રશ્નો તમારી નોટમાં લખવાના છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીં કૌંસ આપ્યા છે
તેમાંથી સાચો જવાબ આમાં શોધીને લખવાનું છે। તો પહેલું છે હરણા પાણી પીએ છે। બીજું છે ખાલી જગ્યા ઘાસ ચરે છે। ઘાસ કોણ ચરે છે? સસલા। સસલા ઘાસ ચરે છે। ત્યાર પછી છે ખાલી જગ્યાના ટોળા ભાગે છે। કોના ટોળા ભાગે છે? હરણના। हरणना टोला भागे छे। बच्चों आपको पता है ये क्वेश्चन हमने आगे की वीडियो में जो कविता थी उसके ऊपर से ही पूछा है। उसके ऊपर से आपको ये समझकर लिखना है। त्यार पछी छे खाली जग्या स्वभावे भोळा छे। स्वभावे भोळा कोण छे? ससला। ससला स्वभावे भोळा छे। छोकरा खाली जग्या बोर वीणे छे। ससला पाका बोर वीणे छे। ससला केवा बोर वीणे छे? छोकरा केवा बोर वीणे छे? छोकरा पाका बोर वीणे छे। आ रीते तमारे खाली जग्या लखवानी छे। हवे बीजो प्रश्न छे। અહીં એક ઝાડ આપ્યો છે તે ઝાડની કઈ ઝાડના અલગ અલગ ભાગને શું કહેવાય તે આપણને લખવાનું છે। તો જુઓ અહીં એક એરો આપ્યો છે ને ત્યાં એક કેરી બતાવી છે। તો કેરીને આપણે શું કહીશું? તેને ફળ કહેવાય। એટલે આમાં મારે લખવાનું છે ફળ। ત્યાર પછી આ એરો બતાવ્યો છે તેને પાંદડું કહેવાય। એટલે અહીં લખવાનું છે પાંદડું। ત્યાર પછી આને કહેવાય છે થડ। આને કહેવાય છે ડાળી। તો અહીં લખવાનું છે ડાળી। ત્યાર પછી આ જે મોટો ભાગ છે આને થડ કહેવાય છે। તો અહીં લખવાનું છે થડ। ત્યાર પછી આ જે નીચે છે તે બતાવ્યું છે તેને કહેવાય છે મૂળ। એટલે અહીં લખવાનું છે મૂળ। આ રીતે ઝાડના અલગ અલગ ભાગ હોય છે તેના નામ પણ अलग अलग હોય છે। वो आपको याद रखना है कि झाड़ की कौन सी चीज़ को क्या बोलते हैं। अब घर पे रहकर सबको अच्छे से पढ़ना है। हम नेक्स्ट वीडियो में मिलते हैं।